ભાવનગર શહેરમાં ફરી અસામાજિક ઇસમોનો ત્રાસ સામે આવ્યો છે। બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિધવા મહિલા સોનલબેન મકવાણાના ઘરમાં તેના જ કૌટુંબિક યુવક દ્વારા તેમજ અન્ય અસામાજિક ઇસમોએ મોડી રાત્રે આવી ઘરમાં તોડફોડ કરી મહિલાને ધાક ધમકી આપી હતી। જોકે સમગ્ર ઘટનાને લઈને મહિલા દ્વારા ઘોઘા રોડ પોલીસ મથકમાં અસામાજિક ઇસમો સામે ફરિયાદ નોંધાવવા અરજી આપી હતી। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। શું નામ છે તમારું? છાયાબેન। સાહેબેન કા રહ્યો છો ને શું ઘટના બની અત્યારે? હું રહું છું અહીંયા ભાવનગર કઈ જગ્યાએ રહ્યો છો ને શું અત્યારે સરમજીમાં। શું થયું છે? પી પીને ભવેડા કરે, હું અંદર સૂતી હતી। હું વિધવા છું, મારા નાના નાના છોકરા છે। કોણ ભોવાડા કરે છે ને શું અત્યારે ઈ મારા તમારા કાકાનો છોકરો શું નામ છે એના? પરવીન। બીજું કોણ હતું? પરવીન પેંડો। બીજા કેટલા જણા હતા? 2 જણા। શું લઈને આવ્યા હતા એ લોકો? ધોકા લઈ લઈને આવ્યા હતા। તમારા ઘરમાં શું શું નુકસાની કરી છે અત્યારે? નુકસાની બાયણા ને ધક્કા મારતા હતા બાયણાને। મેં હાડલોય નહોતો પહેરેલો, કારણ શું હતું અહીંયા આવવાનું? એને વંડી કરવી હતી। પી જાય, ફૂલ પી જાય, રાત્રે જ ધધેશ, દિવસે નહીં। કેટલા ટાઈમથી આ લોકો હેરાન કરે છે? આ 15 દી 20 દી થયા। આ ફરીદાન કેસ કર્યો।